આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. શું નામ છે? કાઇનેટિક થિયરી ઓફ ગેસ. એટલે શોર્ટમાં આપણે શું કહીશું? કેટીજી. શું કહેવાય? કેટીજી. નીટમાં આમાંથી આપણે એક એમસીક્યુ પૂછાય છે. કેટલો? સાવ સહેલો એમસીક્યુ હોય છે. ઓકે, એમાં કાંઈ આપણે જોવાનું છે નહીં. સાવ સહેલામાં સહેલો એમસીક્યુ આ ચેપ્ટરમાંથી તમારે પૂછાય છે. અને ચેપ્ટર પણ બહુ મોટું છે નહીં, નાનું અમતું ચેપ્ટર છે. પણ આ ચેપ્ટરમાંથી બીજી એક વસ્તુ તમારે જોવાની છે, જે તમારે આમાં જે યુઝ કરશો તે બધી વસ્તુ આપણે ફરીથી ક્યાં યુઝ કરશું? થર્મોડાયનેમિક્સમાં. ક્યાં યુઝ કરશું? ચાલ, તો પહેલા 3 વૈજ્ઞાનિક આવ્યા. કયા કયા હતા? વાયુના નિયમો આપ્યા. પહેલા શું આપ્યું? વાયુનું ગતિવાદ જોવાનું છે, એટલે વાયુના નિયમો જોવા પડશે. કોણ કોણ 3 આવેલા હતા? બોયલ, ચાર્લ્સ અને ગેલિલિયો. ચાલો, સૌથી પહેલા બોયલનો જન્મ થયો. કેમ હલી ગયો? બોયલનો જન્મ થયો એટલે બધા હલી ગયા એમ. ચાલો, સૌથી પહેલા કોણ આવ્યો? બોયલ આવ્યો. ચાલો, બોયલે શું કીધું? શું છે? આપણે થર્મોડાયનેમિક્સની પહેલા 3 રાશિ આવે. કઈ કઈ રાશિ આવે થર્મોડાયનેમિક્સની? 3 રાશિ શું છે? થર્મોડાયનેમિક્સ મેઇન આપણે બધી વસ્તુ ગણતા હોય, કોના ઉપરથી ગણતા હોઈએ છીએ? 3 વસ્તુ ઉપરથી ગણીએ ને, પી, વી અને ટી. દબાણ, કદ અને તાપમાન. મેઇન આ 3 વસ્તુ હોય કે નહીં બધી જગ્યાએ? મોટા ભાગે કેટલી વસ્તુ હોય? 3 વસ્તુ હોય, પી, વી અને ટી. ઓકે, તો આપણે 3 વસ્તુથી શરૂઆત કરવાની છે. ચાલો, તો પેલા બોયલ આવ્યો, તેને તાપમાન બહુ ગમી ગયું એટલે તાપમાન અચળ રાખી દીધું. શું કર્યું? તાપમાન અચળ રાખી દીધું. કદ અને દબાણને જે કરવું એ કરે, તાપમાનને કઈ થવું જોઈએ નહીં. ઓકે, તો એને તાપમાન અચળ રાખ્યું તો શું કર્યું? ઉપરથી એને દબાણ વધાર્યું. શું કર્યું? દબાણ વધાર્યું તો કદ શું થયું? ઘટી ગયું. એટલે ખબર શું પડી? કે પી ચલે છે 1/v. ક્યારે થાય? તાપમાન કેવું છે? અચળ. તાપમાન અચળ હોય ત્યારે પી ચલે છે 1/v. એટલે કે પીવી બરાબર શું લખાય? અચળ. તો આપણો પહેલો નિયમ આવી ગયો. તાપમાન અચળ હોય ત્યારે પી અને વી નો ગુણાકાર કેવો હોય છે? અચળ. અથવા તો દબાણ અને કદ એકબીજાને કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો શું લખાય? P1 V1 બરાબર P2 V2 લખી શકાય. એ વસ્તુ તો આપણને બધાને ખબર જ છે. ચલો, હવે બીજું આમાં કદ આવ્યું. શું આવ્યું? કદ. કદ આવે તો તમે ઘનતા લખી શકો. શું લખી શકો? ઘનતા આવી શકે ને. ચાલો, તો ઘનતાનું સૂત્ર શું આવે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર શું હશે? m/ρ. આપણને ખબર છે દળ બદલાય? દળ બદલાય? ન બદલાય ને. એટલે આપણે શું લખીએ? કદ છે ઘનતાના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં. અથવા તો ઘનતા છે તે 1/v લખાય. તો આના ઉપરથી તમે શું લખી શકો? પી ચલે છે 1/v, તો 1/v ચલે છે ρ. એટલે દબાણ અને ઘનતા એકબીજાને કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં. દબાણ વધારો તો વાયુ ભેગો થાય, એટલે કદ ઘટે તો આપણને ખબર છે ઘનતા વધવાની છે ને. શું થશે? ઘનતા વધવાની છે. ચલો, નોર્મલ આપણે દળ ઘનતા કહીએ ને, દળ વાળી ઘનતા છે. એટલે બીજી વસ્તુ શું આવે? સંખ્યા ઘનતા આવે. શું આવે? વાયુ જ્યારે આવે તો એક વસ્તુ આવે. શું આવે? સંખ્યા ઘનતા. ચલો, સંખ્યા ઘનતા કોને કહેવાય? બોલો, સંખ્યા ઘનતા કોને કહેવાય? બોલો, ઘનતા કોને કહેવાય? પહેલા તો મેં તમને કીધું તો ઘનતા લખેલો શબ્દ આવે એટલે શું કરવાનું? વી વડે ભાગી દેવાનું. તો સંખ્યા ઘનતા એટલે શું આવશે? સંખ્યા ભાગ્યા કદ. શું આવશે? સંખ્યા. કોની સંખ્યા લેવાની હોય? વાયુના અણુની. વાયુની સંખ્યા હોય કે 5 વાયુ ભેગા કર્યા 10 વાયુ એવું હોય? શું હોય? વાયુના અણુની સંખ્યા. શું છે? કેટલા અણુ પરમાણુ વાયુમાં છે તેની સંખ્યા લેવાની. ઓકે, તો શું છે? અણુ ભાગ્યા કદ. આવું થાય કે ન થાય? આમાં પણ એ જ લખાય ને. શું છે? બોલો, આ જ થાય. શું છે? સંખ્યા ઘનતા સ્મોલ n વડે દર્શાવશે. એના વડે સ્મોલ n. તો સ્મોલ n બરાબર શું થાય? n/v. તો શું લખાય? n ચલે છે 1/v લખાય કે ન લખાય? હવે આપણને ખબર છે વાયુને દબાવીએ તો અણુની સંખ્યા ઘટી જાય. વાયુની અંદર દબાણ વધારીએ તો ન ઘટે ને. એટલે અણુની સંખ્યા બદલાય ને. એટલે ઘનતા શું છે? કદના વ્યસ્ત પ્રમાણ થશે. તો આમાં પણ એ જ લખાય કે નહીં? પી ચલે છે 1/v અને 1/v ચલે છે n. તો પી ચલે છે n થાય ને. દબાણ વધારીએ એમ સંખ્યા ઘનતા શું થાય? વધે. એ આપણને અહીંયા દેખાય જ છે કે દબાણ વધારે એટલે વાયુ ભેગો થઈ ગયો. એટલે શું છે? એકમ કદમાં વાયુની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ ને.
શું થઈ ગઈ? અણુની સંખ્યા શું થાય? વધી જાય. ઓકે, તો આ વસ્તુ આવી ગઈ. પી બાય એન બરાબર અચળ અને પી બાય રો બરાબર અચળ. એ લખી શકો ને તમે. પી ચલે છે રો, તો પી બાય રો શું લખાય? અચળ. એ જ રીતે અહીંયા લખાય ને, પી બાય એન શું લખાય? અચળ. અચળ હોય તો શું લખાય? P1 બાય રો 1 બરાબર P2 બાય રો 2. અહીંયા પણ કરી શકો કે P1 બાય N1 બરાબર P2 બાય N2. ખબર પડે કે ન પડે અહીંયા બધાને? હવે જો સૂત્ર આવડી જાય પછી ગ્રાફ દોરવામાં કઈ અઘરું છે નહીં. સૂત્ર આવડતો એટલે તમને ગ્રાફ ઓટોમેટિક આવડી જાય. તો ગ્રાફ જોઈએ. ચાલો, શું છે આપણે હમણાં આવ્યું હતું? P ચલે છે 1/V. ક્યારેક શરત ખાસ તાપમાન કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. તો તાપમાન અચળ હોય તો P અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં અલગ કેવા આવશે? વક્ર. પછી PV નો ગુણાકાર, તો PV નો ગુણાકાર કોઈ પણ તાપમાન માટે કેવો હોય છે? અચળ હોય ને. તાપમાન અચળ હોય એટલે PV નો ગુણાકાર કેવો થશે? અચળ. એટલે આ ગ્રાફ કેવો છે? PV વિરુદ્ધ તમે P લ્યો, 1/P લ્યો, V લ્યો, 1/V લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, PV નો ગુણાકાર તાપમાન અચળ હોય ત્યારે કેવો આવે? અચળ આવે. કેવો આવે? અચળ. ઓકે, ચાલો પછી P અને 1/V એટલે શું થાય? P ચલે છે 1/V, તો P અને 1/V આખું લીધું તો એકબીજાને કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય ને. કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણ. તો સમપ્રમાણતા કેવા આવશે? સીધી રેખા. એ જ રીતે ઉલટું બદલી નાખો તો શું છે? V ચલે છે 1/P લખાય. તો V અને 1/V નો P નો ગ્રાફ દોર્યો હોય તો સમપ્રમાણતા જવાનું છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં ઘનતા અને સંખ્યા ઘનતા આવી ગયા, એ પણ જોઈએ. તો P ચલે છે શું આવે છે? રો. તો આ ગ્રાફ કોનો આવશે? એટલે આ લખીએ કો ને અહીંયા 1/V હતો તો ઘનતા કરીએ કો. અથવા તો આપણે સંખ્યા ઘનતા પણ આવ્યું હતું. P ચલે છે n, તો સંખ્યા ઘનતા પણ લખીએ કાંઈ. હવે લખાય ને? બોલો. ઓકે, ચાલો આગળ. હવે બીજું કોણ આવ્યું? બોયલ ભાઈ ગયા એટલે ચાર્લ્સ નો વારો આવ્યો. કોનો આવ્યો? ચાર્લ્સ નો વારો. ચલો, બોયલે શું કર્યું હતું? એને તાપમાન ગમી ગયું, તાપમાન અચળ લખી નાખ્યું. કઈ વસ્તુ? બે વસ્તુ વધી હવે, દબાણ અને કદ. તો આને કઈ વસ્તુ અચળ રાખેલી છે? દબાણ. કઈ વસ્તુ અચળ રાખી? અને દબાણ વધ્યું એટલે દબાણ અચળ રાખ્યું. કઈ વસ્તુ અચળ રાખી? દબાણ. એટલે શું છે? કદ અને તાપમાન બદલાશે. કઈ વસ્તુ બદલાય? કદ અને તાપમાન. તો કદ અને શું છે? તાપમાન એકબીજાને કેવા પ્રમાણમાં આવ્યા છે? સમપ્રમાણમાં આવ્યા. કે તમે તાપમાન વધારો એટલે વાયુ ગરમ થાય. ગરમ થાય એટલે શું થાય? વિસ્તરણ પામશે. વિસ્તરણ પામશે એટલે એનું કદ શું થશે? વધશે. એટલે શું થયું? તાપમાન તમે વધાર્યું એટલે વાયુનું કદ શું થયું? વધ્યું. એટલે V ચલે છે શું આવ્યું? T. શું આવશે? V ચલે છે T. ચલો, V ચલે છે T આવ્યું તો V/T નો ગુણોત્તર અચળ આવશે. શું આવશે? V/T અચળ. ચલો, આપણે હમણાં જોઈએ કદ આવ્યું હતું, બે વસ્તુ આવી હતી. ઘનતા શું હોય? 1/V ના સમપ્રમાણમાં. એટલે V ચલે છે શું આવશે? 1/ρ. તો આની ઉપરથી તમે શું લખી શકો? અહીંયા V ચલે છે T, તો શું હશે? V ચલે છે T અને V ચલે છે 1/ρ. તો શું થાય? રોટી બરાબર અચળ. આવું લખાય ને? શું થાય? ઘરમાં શાક ગમે એ બનતો હોય પણ રોટલી તો એકની એક જ હોતી હોય. રોટલી બદલાય નહીં. શાક રોજ રોજ બદલાતા, પણ રોટલી તો રોટલી રહેવાની છે. એમાં કઈ નવું આવે નહીં. ક્યારેક ભાગમાં હોય તો પૂરી ભાગમાં આવે, બાકી તો રોટલી જોવાની છે. ચાલો, તો શું થાય? રોટી બરાબર અચળ થશે. ચાલો, બીજી વસ્તુ શું આવી હતી આપણે? કદ હતું એટલે સંખ્યા ઘનતા. એ પણ વિના વ્યસ્ત પ્રમાણમાં હતું. શું હતું? V ચલે છે T, T ચલે છે 1/n. તો NT બરાબર શું આવશે? અચળ. આવું થાય. ચલો, સૂત્ર બધા આવી ગયા. સૂત્ર આવી ગયા પછી એની ઉપરથી શું મળી જાય? ગ્રાફ. ચલો, સૂત્ર ઉપરથી ગ્રાફ જોઈએ. પેલો શું છે? V અને T. તો શું છે? P અચળ હોય ત્યારે કઈ વસ્તુ? દબાણ અચળ હોય ત્યારે શું લખાય? V ચલે છે T. V અને T એકબીજાના સમપ્રમાણમાં. ચલો, તો V ચલે છે T, તો એકબીજાનો આલેખ સમપ્રમાણતા એટલે સુરેખ. સુરેખ મળશે. ચાલો, તો 1/V તો શું છે? 1/V ચલે છે શું આવશે?
1/T લખાય ને, આવું થાય ને. તો 1/V અને T એકબીજાને કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં. આલેખ કેવો આવે છે? વ્યસ્ત પ્રમાણનો આવશે. અથવા તો ઉલટું કરો, શું લખાય? ફરીથી એની વસ્તુ લખો. 1/T ચલે છે 1/V, તો 1/T અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થશે. તે આલેખ પણ વ્યસ્ત પ્રમાણનો આવશે. ચાલો પછી V/T શું લખીએ અહીંયા? તો V/T બરાબર શું આવશે? અચળ. V/T બરાબર શું આવે? અચળ. પછી ત્યાં T હોય, 1/T હોય, V હોય, 1/V હોય, એની કઈ ફરક પડશે નહીં. દબાણ અચળ હોય એટલે V/T નો ગુણોત્તર કેવો થાય? અચળ થવાનો છે. પછી આપણે ઘનતા વાળું બધું જોઈ ગયા હતા ને, શું હતું? એક તો રોટી બરાબર અચળ અને બીજી વસ્તુ NT બરાબર અચળ. મતલબ શું છે? તાપમાન અને ઘનતા એકબીજાના સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં થાય ને, અને તાપમાન અને સંખ્યા ઘનતા પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આલેખ દોરો તો કઈ રીતનો થાય? આ રીતનો થશે ને. અહીંયા તાપમાન લ્યો, અહીંયા ઘનતા હોય અથવા તો સંખ્યા ઘનતા, અથવા તો આ રીતનો ગ્રાફ હોય, અહીંયા તાપમાન હોય, અહીંયા 1/ρ અથવા તો 1/n લખ્યું હોય તો શું થાય? સમપ્રમાણનો ગ્રાફ આવે ને. શું છે? T અને 1/ρ એકબીજાને કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થશે. ચલો આગળ. હવે ત્રીજું કોણ વધ્યું છેલ્લે? વેલ્યુ છે 3 વસ્તુ હતી PVT. એક T લઈ ગયો, એક P લઈ ગયો, તો આને પાસે શું વધ્યું? ખાલી V વધ્યું ને. ઓલા બે ત્રણ જોતું તો એ લઈ ગયા, વધ્યું શું? ખાલી V વધ્યું. તો આને કઈ વસ્તુ અચળ રાખવી પડી? કદ. કઈ વસ્તુ અચળ રાખવી પડી? કદ અચળ. તો કદ અચળ હતું ત્યારે શું જોવા મળ્યું? તાપમાન વધારીએ ત્યારે દબાણ શું થાય છે? વધે ને. શું થાય? તાપમાન વધારે ત્યારે દબાણ શું થાય છે? વધે છે. આવું થાય કે ન થાય? એટલે P ચલે છે શું આવશે? T. તો P/T નો ગુણોત્તર શું આવે? અચળ. તો આમાં એવું પણ લખાય કે P1/T1 બરાબર P2/T2. આ તો આપણને આવડે જ છે, વારાઘડે લખતા હોઈએ છીએ. આમાં કદ આવ્યું ક્યાંય? કદ અચળ છે તો ઘનતા અચળ થવાની છે, સંખ્યા ઘનતા પણ અચળ જ રહેવાનું છે, એમાં કઈ ફરક પડવાનો છે નહીં. એટલે એટલી વસ્તુ આવી ગઈ, પૂરું થઈ ગયું. ચલો ગ્રાફ જોઈ લઈએ હવે. તો જ્યારે કદ અચળ હોય ત્યારે P અને T એકબીજાના સમપ્રમાણ. તો આલેખ કેવો આવશે? સીધી રેખા. તો P/T નો ગુણોત્તર અચળ. કદ અચળ હોય તો P/T નો ગુણોત્તર અચળ હોવાનો છે. એટલે ત્યારે તમે T હોય, 1/T હોય, P હોય, 1/P હોય, કઈ ફરક પડતો નથી. ચલો એની પછી 1/P વિરુદ્ધ T નો ગ્રાફ બોલો. વક્ર આવે ને. શું હશે? અહીંયા તમે લખી દો કે 1/P ચલે છે 1/T લખાય. તો શું થાય? 1/P છે અને T છે એકબીજાનો કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં. એ જ રીતે ઉલટું લખો તો શું હશે? 1/T ચલે છે 1/P, તો 1/T અને P એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થશે. બંનેના ગ્રાફ કેવા આવશે? વ્યસ્ત પ્રમાણ વાળા આવશે આ રીતના. ખબર પડી બધાને આમાં? ચલો 3 નિયમ વહી ગયા PVT ના. હવે પછી એવો ગ્રેડો આવ્યો. શું આવ્યો? એવો ગ્રેડો. 3 જણાને જે જોતું હતું એ બધું લઈને વહી ગયા. એક P લઈ ગયો, એક V લઈ ગયો, એક T લઈ ગયો. તો આના ભાગમાં કઈ આવે? ન આવે. તો જેના ભાગમાં કઈ ન આવે શું કરે? બધું લઈ લે ને. શું કરે? જેના ભાગમાં કઈ હાથમાં ન આવે શું કરે? બધું લેવા કરે. હાલો બધું લેવા કરે એટલે શું થઈ ગયું? અને સમાન તાપમાન, સમાન દબાણ, સમાન કદ, બધી વસ્તુ સરખી રાખી દીધી. શું કરી? તાપમાન અચળ, કદ અચળ, બધી વસ્તુ સરખે સરખી લઈ લીધી. તો બધી સરખી લે તો શું આવશે? અણુની સંખ્યા કેવી રહેશે? સમાન રહેશે. કેવી રહેશે? સમાન. એટલે હું જે કોઈ પણ સમાન તાપમાને, સમાન દબાણ અને સમાન કદમાં કોઈ પણ વાયુ લઈ લો, બધા વાયુની અણુની સંખ્યા કેવી હશે? સરખી હોય. અને પછી એને શું નામ આપ્યું? 1 મોલના અણુની સંખ્યાને એવોગ્રેડો અંક. ઓકે ચાલો શું થાય? એને એવોગ્રેડો અંક કેટલો આવશે? 6.023 × 10⁻23. ખાસ એકમ સાથે યાદ રાખવાનું, પર ગ્રામ પર મોલ. શું છે? ગ્રામ પ્રતિ
મોલમાં છે. 1 મોલમાં અણુની સંખ્યા શું લખાય? 1 મોલમાં અણુની સંખ્યા કેટલી હોય છે? 6.023 ગુણ્યા 10⁻23. ચલો એની પછી શું આવે છે? ડાલ્ટનનો નિયમ. શું છે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આવે છે. શું આવે? એક પાત્ર હોય એમાં નોખા નોખા બધા વાયુ ભરી દે. શું કરીએ? એક પાત્રમાં બધા નોખા નોખા વાયુ ભરી દઈએ તો શું થાય? બધાય વાયુ દબાણ લગાડશે. ઓકે, તો બધાય વાયુ દબાણ લગાડે તો કુલ દબાણ કોના જેટલું થાય? દાખલા કે એક N2 વાયુ હોય, એક O2 વાયુ હોય, એક H2 વાયુ હોય, 1 5 1 10 1 15 એટલું દબાણ લગાડતો હોય તો શું થાય? શું થાય? સરવાળો જેટલું થાય ને? શું થાય? તો થાય કે નહીં? દાખલા દરવાજો હોય તોડતા હોય, 2 જણા તોડતા હોય તો શું થાય? બેયનું બળ એના ઉપર લાગતું હોય ને? શું થાય? બેયનું બળ એટલે શું થાય? કુલ દબાણ કેટલું થાય? બધાના આંશિક દબાણનો સરવાળો. નીટમાં આપણે એમસી પૂછાઈ ગયો ડાયરેક્ટ. શું છે? 3 વાયુ આપેલા હતા, એક P1 લગાડે, એક P2 લગાડે, એક P3 લગાડે તો ટોટલ દબાણ કેટલું હોય? P1 + P2 + P3. એમસીક્યુ પૂરો. ઓકે, ચાલો આગળ. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. હવે 3 જણાએ નિયમો આપ્યા હતા, એક ચોથો જીનિયસ આવ્યો, ત્રણેયને ભેગા કરી નાખ્યા. શું કર્યા? ત્રણેયને ભેગા કર્યા તો શું થાય? 3 નિયમો કયા કયા આવ્યા હતા આપણે? એક તો P ચલે છે 1/V, પછી V ચલે છે T, પછી P ચલે છે T. આવું થાય તો ત્રણેયને ભેગા કરો તો શું લખી શકો તમે? PV/T બરાબર અચળ. આવું લખાય? શું લખાય? ત્રણેયને ભેગા કરો તો શું લખાય? PV/T બરાબર અચળ. ઓકે, હવે આ પ્રક્રિયા તમે 1 મોલ માટે કરી. શું કરી? કોઈ પણ વાયુ લઈને તમે 1 મોલ માટે આ પ્રક્રિયા કરી તો દર વખતે જવાબ શું આવ્યો? અચળાંક આવ્યો. તે અચળાંકને શું કીધું તમે? વાયુનો સાર્વત્રિક અચળાંક. શું કીધું? દર વખતે મૂલ્ય કેવું આવ્યું? સેમ આવ્યું. કેવું આવે છે? સેમ. તો એને શું કહેવાય? વાયુનો સાર્વત્રિક અચળાંક. કેના વડે દર્શાવશું? R. 1 મોલ માટે કરી, મ્યુ મોલ માટે કરી હોય તો કેટલો આવશે? μR આવશે. એટલે એના ઉપરથી આદર્શ વાયુ સમીકરણ તમારે શું બન્યું? PV બરાબર μRT. શું થશે? PV બરાબર μRT. આમાં મ્યુ શું છે? મોલ. શું છે? ચલો, મોલ કોને કહેવાય? મોલના સૂત્ર શું છે? અણુના છેદમાં દળના છેદમાં અણુભાર. ઓ લખાય ને? શું લખાય? દળના છેદમાં અણુભાર. અથવા તો બીજું સૂત્ર એની સિવાયનું શું આવશે? અણુની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો નંબર N/Na. ઓકે, બંને સૂત્ર યાદ રાખવાના છે. ઓકે, ચલો પછી બીજી વસ્તુ આપણે શું છે? R શું છે? વાયુનો સાર્વત્રિક અચળાંક. શું છે? વાયુનો સાર્વત્રિકમાં કઈક રહી ગયું. અચળાંક. ઓકે, T તાપમાન છે, P દબાણ, V કદ, એ તો બધાને ખબર જ છે. ઓકે, ચાલો તો વાયુનો સાર્વત્રિક અચળાંક R બરાબર શું લખે તમે? PV/μT. તો શું થાય? P નો એકમ દબાણ થાય. શું થાય? પાસ્કલ થાય. શું થાય? P નો એકમ શું થાય? પાસ્કલ થાય. ઓકે, દબાણ નો થાય. એ આટલું મેં એકમ પૂછ્યો, તમને નથી પૂછ્યું કઈ વસ્તુ કઈ છે. ઓકે, PV/μT હવે થાય ને? તો શું થાય? P એટલે દબાણ, V એટલે કદ, પછી મ્યુ એટલે મોલ, T એટલે તાપમાન. હવે થાય કે ન થાય? ચાલો, દબાણનો એકમ પાસ્કલ, કદનો એકમ મીટર ક્યુબ, મોલનો એકમ મોલ. મોલનો એકમ શું લખીએ છીએ આપણે? મોલ લખીએ છીએ. તાપમાનનો એકમ કેલ્વિન. ઓકે, દબાણ P × V. PV કોનું સૂત્ર આવે? કાર્યનું સૂત્ર આવે ને? એટલે કાર્ય શું થાય? આ PV એટલે શું લખ્યું? તમે કાર્ય પણ લખી શકો. તો કાર્ય ભાગ્યા મોલ × તાપમાન. આવું પણ લખાય. તો શું લખાય? કાર્ય એટલે જૂલ પ્રતિ મોલ × કેલ્વિન. આવું લખાય કે ન લખાય? શું લખાય છે? જૂલ પ્રતિ મોલ × કેલ્વિન. એનું મૂલ્ય આપણે કેટલું આવે છે? R નું મૂલ્ય 8.314. 8.314.
14 આ કેમાં આવ્યું તમારે જૂલ પ્રતિ મોલ કેલ્વિન આવું થાય હવે જૂલ ને તમે કેમાં ફેરવેલું છે અહીંયા કેલરીમાં કેમાં ફેરવેલું છે તો 1 કેલરી બરાબર કેટલું થાય 1 કેલરી બરાબર કેટલા જૂલ શું છે 4.18 તો આપણે નજીકનું મૂલ્ય કેટલું લઈએ છે 4.2 તો 4.2 ને 2 વડે ગુણો તો શું થાય 8.4 એટલે આ જવાબ લગભગ તમારે કેટલો આવશે 2 ની નજીકનો આપણે ગણતરી માટે કેટલો લઈએ છીએ 2 લઈએ કેટલો લઈએ છીએ 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન ખબર પડી કે ન પડી શું છે કેલરીમાં આપેલું કેટલું મૂલ્ય લેવાનું 2 ઓકે પછી દબાણ અને કદના બીજા એકમો લે દબાણ ને એટીએમ લ્યો કેટલું લ્યો એટીએમ તો એટીએમ કલર હોય તો કેટલા વડે ગુણવું પડે તમારે અહીંયા કયો એકમ હતો દબાણનો પાસ્કલ પાસ્કલ માંથી એટીએમ માં જવું હોય તો હે 10 ની -5 આવે એક એટીએમ બરાબર 10 ની 5 પાસ્કલ થાય ને તો 1 પાસ્કલ બરાબર કેટલો થાય 10 ની માઈનસ ઓકે અને લીટર માં જવું હોય તો મીટર ક્યુબ માંથી લીટર એટલે 1000 લીટર થાય એટલે શું થાય લગભગ 10 ની -2 વડે ગુણવું પડે ને કેટલી વડે ગુણવું પડે હા તો આને ભાગ્યા 100 કરી નાખો તો 100 કરો એટલે લગભગ આ જવાબ આવે કે નહીં 0.0822 ખબર પડે કે નહીં આપણે એકચ્યુઅલી આ મૂલ્ય આખું આવું આવે છે 1.01325 ગુણ્યા 10 ની 5 આવું આવે ને બહારનું મૂલ્ય ઓકે એ વસ્તુ મૂકશો એટલે તમને ફાઇનલ જવાબ કેટલો આવશે તમારે 0.08221 લીટર એટીએમ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન ઓકે આપણે એટલું બધું યુઝ કરતા નથી ચલો પારિમાણિક સૂત્ર ગોતતા બધાને આવડશે ઓકે આપણે યુનિટમાં બધા ગણિત ગયેલા છીએ આ બધા સૂત્રો ચાલો હવે આગળ જઈએ હવે આદર્શ વાયુનું દબાણ શું લેવાનું છે આદર્શ વાયુનું દબાણ હવે શું છે વાયુ શું કેમ લખવાનું રહી ગયું છે ઓકે કેમ મૂકવાનું રહી ગયું છે એકાદું પેજ કપાઈ ગયું લાગે છે ઓકે ચાલો અહીંયા આપણે લખી દઈએ શું છે બોલ્ટ્ઝમેન અચળાંક કેબી શું કહેવાય કેબી સૂત્ર શું આવશે આર અપોન એને શું આવે બોલ્ટ્ઝમેન અચળાંક આર અપોન એને આપણે મેં તમને કીધું હતું શરૂઆતમાં આપણે જે આદર્શ વાયુનો પ્રયોગ કર્યો કોના માટે કર્યો હતો 1 મોલ માટે કર્યો હતો કોના માટે કર્યો હતો 1 મોલ માટે હવે બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે શું કર્યું 1 મોલ નો લીધો કોના માટે કર્યો 1 અણુ માટે કર્યો કોના માટે કર્યો 1 અણુ તો 1 મોલમાં કેટલા અણુ હોય એને જેટલા હોય ને કેટલા હોય એને જેટલા 1 અણુ માટે કરવું હોય તો શું કરવું પડે એને વડે ભાગવું પડે કે ન ભાગવું પડે શું કરવું પડે એને વડે ભાગવું પડે તો એને વડે ભાગશે તો નવો અચળાંક આવશે કે નહીં કેબી કેટલો આવશે આર અપોન એને સૂત્ર શું યાદ રાખવાનું આર અપોન એને તો આર નું મૂલ્ય કેટલું આવ્યું હતું આપણે 8.314 આ કેટલું આવ્યું હતું 6.023 10 ની 23 તો આનો ભાગાકાર કરશો તો તમારે લગભગ કેટલો આવશે 1.38 ગુણ્યા 10 ની -23 એકમ જૂલ પ્રતિ કેલ્વિન શું આવશે કેમ કે મોલની કિંમત તો મૂકી દીધી ને 1 મોલ અણુની સંખ્યા મૂકી દીધી કે નહીં એટલે આનો એકમ કેટલો આવશે જૂલ પ્રતિ કેલ્વિન આવશે એ વસ્તુ ધ્યાન રાખવાની ઓકે શું છે 1.38 ગુણ્યા 10 ની 23 જૂલ પ્રતિ કેલ્વિન હવે જો બીજી એક વસ્તુ આનું પારિમાણિક સૂત્ર કોના જેટલું થાય આર જેટલું થાય ને કેમ કે અણુની સંખ્યા એનું કઈ પારિમાણિક સૂત્ર હોય નહીં તો કે નું પારિમાણિક સૂત્ર કોના જેટલું થાય આર જેટલું ચલો બીજી કઈ વસ્તુ એમાં આપેલી છે વિશિષ્ટ વાયુ અચળાંક સ્મોલ આર વિશિષ્ટ વાયુ અચળાંક કોને કહેવાય આર અપોન m0 શું કહેવાય આર અપોન m0 વાયુ અચળાંક છેદમાં એનો અણુભાર શું થાય વાયુ અચળાંક છેદમાં તેનો અણુભાર ઓકે ખબર પડી કે ન પડી આ બધા વાયુ માટે અણુભાર કેવો હોય અલગ અલગ હોય એટલે આર બધા માટે કેવો આવશે અલગ અલગ આવશે ઓકે ચાલો હવે આદર્શ વાયુનું દબાણ શું આવ્યું છે દબાણ હવે પાત્રમાં લાટ બધા વાયુ ભરેલા હોય
શું હોય છે? લાટ બધા વાયુ. તો બધા વાયુ દબાણ લગાડતા હશે. ઓકે, તો પાત્રની દિવાલ, કે આ કોઈ પાત્રની દિવાલ છે, તો આ દિવાલ ઉપર તમારે કેટલું દબાણ લાગતું હોય તે વસ્તુ તમારે ગોતવાની છે. શું છે? કે પાત્રની દિવાલ ઉપર વાયુ દ્વારા કેટલું દબાણ લાગતું હોય તે ગોતવાનું છે. ચલો દબાણ ગોતવાનું છે. કઈ વસ્તુ ગોતવાનું છે? દબાણ. તો દબાણનું સૂત્ર શું આવે? F ઇન્ટુ દબાણનું સૂત્ર F ઇન્ટુ V આવે. F બાય A થાય. હવે દિવાલ છે એટલે ક્ષેત્રફળ તો મળી જશે આપણને. તો પેલા પાત્રનું દબાણ ગોતવું તો કઈ વસ્તુ ગોતવી પડે? બળ. ચલો બળનું સૂત્ર શું આવે? M ઇન્ટુ A. એનો લખો હોય તો બીજું ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું આવે? dp બાય dt. શું લખાય? dp બાય dt. તો મતલબ બળ ગોતવું હોય તો શું ગોતવું પડે તમારે? ડેલ્ટા P અને ડેલ્ટા T ગોતવું પડે ને. ડેલ્ટા P અને ડેલ્ટા T ગોતવું પડે. ચલો ડેલ્ટા P એટલે વેગમાનનો ફેરફાર. તો વેગમાનનું સૂત્ર ડેલ્ટા P m ઇન્ટુ ડેલ્ટા V. દળ આપણને એક અણુનું દળ ખબર હોય, એક અણુ માટે ગોતતા હોય તો દળ ખબર હોય તો ડેલ્ટા V એટલે શું થાય? વેગ ગોતવો પડે. શું ગોતવો પડે? વેગ. તો વેગ ગોતી લો, પછી સમય ગોતી લો, એટલે તમને શું મળી જાય? dp અને dt. એટલે બળ મળી જાય. બળ મળી ગયા પછી તમને શું મળી જાય છે? દબાણ મળી જાય કે ન મળી જાય? ખબર પડે કે નહીં? આપણે શરૂઆત ક્યાંથી કરવી પડશે? વાયુના વેગથી. ક્યાંથી કરવી પડશે? વાયુના વેગથી. ચાલો કરીએ. ચાલો શું ગોતશે તમારે? વેગ. હાલો, કોઈ આ છે કણ મારા હાથમાં, મેં એને આમ ગતિ કરાવી તો કઈ દિશામાં ગતિ કરશે? એક્સ વાય ઝેડ. ગમે દિશામાં ગતિ કરે ને, નક્કી હોય નહીં. એક્સ વાય ઝેડ ત્રણેય દિશામાં ગતિ કરતો તો આપણે વેગને સદિશ સ્વરૂપમાં શું લખીએ? vx i કેરેટ vy j કેરેટ પ્લસ vz k કેરેટ. હવે લખે કે નહીં? આ તો સદિશ સ્વરૂપમાં થઈ ગયું. સદિશનું મૂલ્ય શું લખીએ આપણે? વેગનું મૂલ્ય v બરાબર અંડર ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. બરાબર, બંને બધું વર્ક કરવાનું શું આવશે અહીંયા? v સ્ક્વેર બરાબર vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. હાલો, એક અણુ કવડો અમથો હોય. કોઈ અણુ પરમાણુની ત્રિજ્યા તમારે માપવી હોય તો કયા એકમમાં તમે માપો છો? અણુ પરમાણુની ત્રિજ્યા માપવી હોય તો એંગસ્ટ્રોમમાં મપાય. કેમાં મપાય? એંગસ્ટ્રોમમાં. શું છે? કોઈ પણ અણુ પરમાણુની ત્રિજ્યા તમે માપો કેમાં મપાય? એંગસ્ટ્રોમમાં. અને ન્યુક્લિયસનું માપવું હોય તો ફર્મીમાં મપાય. કેમાં મપાય? ફર્મીમાં 10⁻15. ઓકે, તો અણુ કવડો ખૂબ જ નાનો હોય, દેખાવાનો છે. અહીંથી મેં એમ નાખ્યો, ખબર પડી? હાલો, મેં બે અણુ અહીં નાખ્યા, ખબર પડી? દેખાણા? ન દેખાય ને. નાનો દેખાતો ન હોય તો કઈ દિશામાં ગયો એ દેખાવાનો છે. એક્સમાં ગયો, વાયમાં ગયો, ઝેડમાં ગયો, ન દેખાય ને. કઈ બાજુ ભાગે કઈ દેખાવાનું છે નહીં. એટલે આપણે શું લઈએ? બધી બાજુ હરખો ધારી લઈએ ને. શું કરીએ? ધારી લઈએ કે બધી બાજુ કેવો જાય છે? હરખે હરખો જાય છે. તો હું લખાય અહીંયા v સ્ક્વેર બરાબર હવે 3vx સ્ક્વેર લખીએ કો. હવે લખાય. તો આના ઉપરથી તમે શું લખી શકો? કે vx સ્ક્વેર બરાબર અથવા તો vy સ્ક્વેર બધા સરખા જ છે. vz સ્ક્વેર તો શું લખાય? v સ્ક્વેર બાય 3 લખાય. શું લખાશે? v સ્ક્વેર બાય 3. ચલો, વેગનું કામ પતી ગયું. એનું કામ પતી ગયું વેગનું. એટલે તમને વેગમાન મળી જશે. એટલે પછી તમારે બીજું કઈ વસ્તુ ગોતવાની રહી? સમય. કઈ વસ્તુ આવશે? સમય. તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. બે ક્રમિક અથડામણ એટલે શું થાય? દાખલા કણ અહીંયા છે. શું છે? આ કણ છે. અહીંયાથી શું થાય? હાલશે, દિવાલ ભટકાશે, પાછો આવશે, પાછી બીજી દિવાલ ભટકાય, પાછો આ દિવાલ ભટકાવે છે. તો પહેલી વાર ભટકાણું પછી બીજી વાર ભટકાણું એટલે શું થાય? ક્રમિક અથડામણ કહેવાય ને. શું કહેવાય? ક્રમિક અથડામણ. તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. ચલો, વેગ. આપણે વેગ આવ્યો હતો ને, તો વેગનું સૂત્ર શું હતું? આપણે અત્યારે જો શું કરીએ છીએ? એક કણ લઈએ છીએ ને એક દિશા લઈએ છીએ. શું કરીએ છીએ? એક કણ લઈએ છીએ એક દિશા, પછી એક દિશામાંથી 3 દિશા કરશું અને એક કણમાંથી બધા કણ ભેગા કરશું. ઓકે, ચાલો. તો વેગ, દાખલા કે x દિશામાં આપણે ગતિ કરાવીએ છીએ ત્યારે, તો vx. તો વેગનું સૂત્ર શું થાય? ઝડપ, વેગ, અંતર ભાગ્યા સમય. ચલો, બે ક્રમિક અથડામણ થાય ત્યારે અંતર કેટલું કાપે?
જો અહીંયાથી અહીંયા જશે તો એલ કાપશે, પાછું અહીંયા આવશે ત્યારે પાછું એલ કાપશે, એટલે ટોટલ અંતર કેટલો કાપે 2l, એના ભાગ્યા સમય, એનો ડેલ્ટા ટી જેટલો સમય લાગતો હોય, અથવા ટી લખી નાખીએ આપણે ટી, તો ટી સમય કેટલો હશે તમારો 2l/vx. આવું થાય કે ન થાય? સમય મળી ગયો આપણને 2l/vx એટલો બે અથડામણ વચ્ચેનો સમય થશે. સમય આવર્તકાળ મળે તો આવૃત્તિ શું થાય? એનો વ્યસ્ત. શું લખાય? આનો વ્યસ્ત હતો તો vx/2l પણ લખી શકો આવૃત્તિ લખી હોય તો. કે એ આપણે એટલું બધું કઈ કામનું છે નહીં. હાલો સમય મળી ગયો, એની પછી આપણે શું આવે? વેગમાન ગોતવાનું થાય ને. હવે કઈ વસ્તુ ગોતવાનું થાય? બળ ગોતવું છે, dp/dt, એટલે કઈ વસ્તુ ગોતવાનું થાય? વેગમાન. ચલો વેગમાનનું સૂત્ર p બરાબર m × v. શું લખાય? m × v. પણ આપણે શું ગોતવાનું છે? dp. શું ગોતવાનું છે? dp એટલે ડેલ્ટા p. તો ડેલ્ટા p શું લખાય? બોલો. m અંતિમ વેગમાન આવું લખાય ને, p2 pf - pi અંતિમ માઇનસ પ્રારંભિક. આવું લખે કે ન લખે? ઓકે, અંતિમ માઇનસ પ્રારંભિક. તો f બરાબર mv, તો m vf માઇનસ m vi આવું લખાય. ચલો ભટકાઈને પાછો આવે શું થાય? ભટકાઈને પાછો આવે તો વેગની દિશા કઈ આવશે? -x આવશે ને. કઈ આવશે? -x. એટલે આ શું લખાય તમારે? -mvx લખાય. શું લખાય છે? -m જતો હોય ત્યારે +x, એટલે એની દિશામાં કઈ ફરક આવશે નહીં. v લખાશે vx, તો શું લખાય? -2mvx થયું. આ થયું કે નહીં? આ કોના માટે લીધું આપણે? અણુ માટે લીધું ને. કોના માટે છે આ? તમારા માટે અણુ માટે છે. પણ આપણે કોના ઉપર દબાણ ગોતવાનું છે? દિવાલ ઉપર છે ને. કોની ઉપર ગોતવાનું છે? દિવાલ ઉપર. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું થાય? દિવાલ ઉપર લાગતું દબાણ કેટલું હોય છે? વેગમાનનો ફેરફાર દિવાલ માટે કેટલો હોય? શું છે? સમાન મૂલ્યનો અને વિરુદ્ધ દિશામાં હોય ને. એટલે દિવાલ માટે ડેલ્ટા પી લખવું હોય તો શું લખાય? +2mvx લખાશે. શું લખાય? +2mvx. ચાલો કઈ કઈ વસ્તુ આવી ગઈ? દબાણ આવી ગયો, આપણી પાસે સમય આવી ગયો. તો હવે શું મળી જાય? સોરી, દબાણ નહીં, વેગમાનનો ફેરફાર આવ્યો ને. તો વેગમાનનો ફેરફાર આવી ગયો, સમય આવી ગયો. તો હવે શું મળશે? બળ. શું મળશે? બળ. f બરાબર શું લખીએ આપણે? dp/dt. ચાલો લખી દો. ચાલો dp કેટલું આવ્યું હતું આપણે? 2mvx આવ્યું હતું. સમય કેટલો આવ્યો હતો? 2l/vx. તો 2 ઉડી જાય તો શું છે? અહીંયા m vx² / l. આવું થયું કે નહીં? હજી પણ આ કણ કોના માટે આવ્યું છે તમારે? એક કણ અને એક દિશા. આવું થયું ને? x દિશા. આપણે કઈ દિશા લીધી છે? x દિશા. આવું થયું કે નહીં? હવે ચાલો એક કણ હોવાનો છે. x દિશામાં ગતિ કરતો ખાલી એક કણ હોય? ન હોય ને. લાટ બધા કણ હોય કે નહીં? તો બધા જ કણ ભેગા કરો તો શું છે? x દિશા લઈએ. શું લઈએ? x દિશાના બધા જ કણો. શું લઈએ? એક દિશાના બધા જ કણો. તો fx કેટલું થશે તમારા માટે? શું થાય? m દળ બધા કણો અણુ છે, બધાનું દળ તો એક સરખું રહેવાનું છે ને. એક એક અણુનું દળ કેવું હોય? સરખું સરખું. પાત્રની લંબાઈ l એ બદલાવાની છે નહીં. એટલે m/l તો એની વસ્તુ રહે. તો બધાની વેગ અલગ હોય તો શું લખાય? vx1² + vx2² + vx3². આવું લખાય કે ન લખાય? એક 5 ના વેગથી જતો, એક 10 ના વેગથી જતો, એક 50 ના વેગથી જતો, એવું લખાય ને બધાનો સરવાળો. તો બધાના સરવાળાને બીજું શું લખાય? એવરેજ. ચાલો એવરેજ કોને કહેવાય? પહેલા આપણે v એવરેજ લખતા હોય તો શું લખો તમે? કે v1 + v2 + up to vn/n. આવું લખો કે ન લખો? આપણે શું છે? વર્ગોનો સરવાળો છે. શું છે? તમે બધે વર્ગ કરી નાખો. ચાલો તો v1² + v2². તો આને શું લખાય? વર્ગની સરવાળાની એવરેજ કહેવાય. તો આ તમારે લખવું હોય તો શું લખાય? n × v એવરેજ નો વર્ગ લખાય કે ન લખાય? શું લખાય? n × v એવરેજ નો વર્ગ. તો આ વસ્તુ નીકળી જાય. ચાલો એ વસ્તુ લખી નાખો. ચાલો તો અહીંયા m/l, તો n × v એવરેજ, તો v બાર લખાય ને. v એવરેજ ને આપણે લખે છે v બાર નો વર્ગ. આવું લખે કે ન લખે?
ચલો અહીંયા બધાને ખબર પડી અત્યારે પણ હજી દિશા કઈ છે એક્સ દિશા છે ને કઈ દિશા છે એક્સ દિશા છે આપણે દિશા આપણે વધારે લીધી નથી ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ચાલો હવે બીજી વસ્તુ સ્મોલ એમ અને એન સ્મોલ એમ શું છે અહીંયા આપણે બાજુમાં લખી નાખીએ ચાલો અણુનું દળ છે શું છે અણુ દળ એન એટલે કેપિટલ એન એન શું થાય અણુની સંખ્યા થાય ને શું છે પાત્ર તમારી દિવાલ છે તો એક પાત્રમાં કેટલા અણુ ભરેલા છે શું થાય અણુની સંખ્યા હવે દાખલા તરીકે મારા આખા પાત્રનું દળ જોતું હોય તો શું કરો એક અણુનું દળ સ્મોલ એમ છે એવા એન અણુ પાત્રમાં છે તો કુલ દળ કેટલું લખાય એમ ઇન્ટુ એન લખાય શું લખાય એક અણુનું દળ એમ હોય ઇન્ટુ એન કરો એટલે કુલ દળ મળી જાય તમને આવું થાય કે ન થાય શું મળશે કુલ દળ તો એમ ઇન્ટુ એન બરાબર શું લખાય કેપિટલ એમ લખાય શું લખાય છે કેપિટલ એમ શું છે પાત્રનું કુલ દળ આવું થાય ને ચાલ તો એમ બાય એલ ઇન્ટુ વીએક્સ નો વર્ગ આવું થયું વીએક્સ એવરેજ નો વર્ગ ચાલો હજી પણ આપણે દિશા એક ની એક છે આપણે એ દિશાનું દબાણ ગોતી લઈએ શું ગોતી લઈએ દબાણ તો px તો દબાણ બરાબર શું લખાય બળ ભાગ્યા ક્ષેત્રફળ ચાલો fx સાથે છે ને m બાય l હતું એ આવ્યું ઇન્ટુ vx એવરેજ નો વર્ગ ચલો l ઇન્ટુ a કદ થાય ને લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એટલે શું થાય કદ એટલે m બાય v ઇન્ટુ vx એવરેજ નો વર્ગ આવું થાય ચાલો હવે x દિશાનું થયું હવે બધી દિશા લીધું તો બધું દબાણ તો કુલ વેગ લખવો પડે ને કુલ વેગ આપણે આગળ ભણી ગયા શું આવ્યું હતું vx સ્ક્વેર બરાબર v સ્ક્વેર બાય 3 આવ્યું હતું કે નહીં શું આવ્યું હતું v સ્ક્વેર બાય 3 તો અહીંયા શું લખા જાવ તમારે m બાય v એવરેજ નો વર્ગ ભાગ્યા 3 હવે વાયુમાં વેગ કયો લઈએ છીએ આપણે વાયુનો વેગ આપણે કયો વેગ લઈએ છીએ આરએમએસ વેગ લઈએ ને કયો વેગ લઈએ વી એવરેજ વાયુનો એવરેજ વેગ કયો લઈએ છીએ આપણે આરએમએસ વેગ રૂટ મીન સ્ક્વેર આપણે આને પછી આવશે ઓકે હમણાં આ પૂરું થાય પછી આપણે આરએમએસ એટલે આપણે વેગ કયો લે છે આરએમએસ તો અહીંયા વેગને કયું લખી નાખશું આપણે આરએમએસ વેગ લખ્યા છે કે નહીં લખાશે તો શું થશે તમારે m બાય v 1/3 વી આરએમએસ નો વર્ગ ખબર પડી કે નહીં આના ઉપરથી તમારે વી આરએમએસ નું સૂત્ર આવશે શું આવશે વી આરએમએસ ને તમે કરતા બનાવો તો શું આવશે આ 3 ઉપર જાય તો 3p હવે m બાય v દળ ભાગ્યા કદ શું લખાય ઘનતા લખાય ને શું લખાશે ઘનતા રો લખાશે શું લખાશે રો તો અહીંયા શું છે 3p બાય રો અને વર્ગ છે એટલે શું આવશે અંડર રૂટ શું છે 3p બાય રો અંડર રૂટ તો આ તમારે વીઆરએમએસ નું સૂત્ર આવશે તમારે આ યાદ રાખવાનું છે ખબર પડી કે નહીં શું છે વીઆરએમએસ બરાબર અંડર ટોપ 3p બાય રો ઓકે ચલો આવી ગયું તમારે 1/3 રો વીઆરએમએસ નો વર્ગ આપણે દબાણનું સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં સૂત્ર કોનું યાદ રાખવાનું વીઆરએમએસ નું કોનું વીઆરએમએસ નું સૂત્ર યાદ રાખવાનું છે ચાલો આવી ગયું હાલો પછી તમને શું આપ્યું છે m બરાબર mn આ તો આપણે પહેલા કરી નાખ્યું હતું ઓકે તો E હવે બીજું છે તમને સંબંધ આપેલો છે દબાણ અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ કોનો છે દબાણ અને ગતિ ઉર્જા એટલે એકમ કદ દીઠ ગતિ ઉર્જા લીધી કઈ છે એકમ કદ દીઠ તમારે લીધેલી છે ગતિ ઉર્જા ચલો ગતિ ઉર્જા શું લખાય હાફ ઓફ m v rms લખાય હશે ને શું થાય હાફ ઓફ m v rms નો વર્ગ ચાલો તો બંનેનો ભાગાકાર કરો તો શું લખાશે આનું આ સૂત્ર રાખો ઓકે આ સૂત્રમાં ભાગાકાર કરો ચાલો તો p બાય e તો આ ગતિ ઉર્જા આપણે k કરી નાખીએ શું કરી નાખીએ k આપણે લખતા હોય ને ત્યારે આપણે k લખીએ ચાલો તો p બાય k શું થાય જો હાફ ઓફ છે તો m ઉડી જાય શું થશે અહીંયાથી આ m ઉડી જાય એટલે શું છે તમારે અહીંયા આ વીઆરએમએસ ને વીઆરએમએસ ઉડી જશે તો શું છે તમારે અહીંયા નીચે 3
ઉપર 2, અહીંયા v વધશે, આવું થાય. હવે કે ને આ બાજુ તો p બરાબર 2/3 k/v, તો શું થાય? એકમ કદ દીઠ ગતિ ઉર્જા શું થાય? એટલે આપણે શું લખશું? 2/3 ev. શું લખીએ આપણે એને? ev. તો સંબંધ કોની કોની વચ્ચેનો થયો? ખાસ ધ્યાન રાખજો, અહીંયા ગતિ ઉર્જા અને દબાણ વચ્ચેનો સંબંધ શું છે? એકમ કદ દીઠ ગતિ ઉર્જા છે. આ કઈ વસ્તુ છે? એકમ કદ દીઠ ગતિ ઉર્જા. જો આ વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા ઘણા ભૂલ કરે છે. આવું આવશે એકમ કદ દીઠ ગતિ ઉર્જા. ઓકે, ખાલી ગતિ ઉર્જા છે નહીં, એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને દબાણ વચ્ચે. જો નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલો છે, ખબર પડી કે ન પડી? શું છે? p બરાબર 2/3 ev.